શ્રી ભક્તાવાડી વાંઢ પ્રાથમિક શાળા. તો આજે અહીંયા અમે એક નાટક લઈને આવ્યા હતા, નીલપર આરોગ્ય અને પોષણ કાર્યક્રમ નીલપર એના દ્વારા, અને અહીંયા અમને કંઈક નવું પણ જાણવા મળ્યું છે. તો મોટાભાઈ, આપનું નામ? બાબુભાઈ. બાબુભાઈ, અહીંયા કઈ કઈ સમસ્યાઓ છે? અહીંયા જિંદગી આખી નીકળી જાય પાણીની ત્રાસના રાત. પાણી પાણી રોડ બે એટલે પાણી નથી અહીંયા, રોડ નથી, તમે એવું કહેવા માંગો છો? અને કેટલા સમયથી નથી બાબુભાઈ? 108 નથી આવતી. 108 પણ નથી આવતી? હા, કે ચોમાસામાં છોડી ના આવે, રોડે આવે, હાથો માધો તો ચાલ લઈને જવાના એને. પણ તમારા ત્યાં રાપરમાં હવે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ અંદર જે નાના નાના શહેરો, નાના નાના ગામડા છે, ત્યાં તો હજી રોડ ને પાણી ને બધું આવી ગયું છે. તો અહીંયા આપણા વાંઢમાં કે અહીંયા આ ગામમાં કેમ હજી સુધી નથી આવ્યું? તો શું એ સરપંચને ખબર ને કે તમે પહેલા અપીલ કરી ખરી? અપીલ શું મંજૂર થઈ ગયેલ? અચ્છા, મંજૂર થઈ ગયેલ. 8 મહિના થયા. 8 મહિના પહેલા રોડ મંજૂર થઈ ગયા થઈ ગયો છે. અને ચાલુ કરતા નથી. હવે તો કોઈ કે નથી દોડતા કે ઓલા. તો તમારે ફરી કોઈ અપીલ કરવી છે સરકારને, તો આ વિડીયો થ્રુ તમે અપીલ કરી શકો. બોલો, તમારે કોઈને કંઈ કહેવું છે? તમારે કોઈને કંઈ કહેવું છે? આ પાણી નથી. ના, સાચી વાત છે, અપીલ તો તમે કરી જશે. ઓહો, અને તો સરકાર કંઈ સાંભળતી નથી એવું છે? અને તમે ક્યાં સુધી આની અપીલ કરી છે? ક્યાં સુધી તમે અપીલ તો બરોબર ચૂંટણી પંચાયત આવે ત્યારે ચૂંટણીમાં અપીલ કરી. તો ચૂંટણી પછી જે લોકોને તમે વોટ આપ્યા છે, જે ચૂંટાયા છે, શું એ લોકો તમારી મદદ નથી કરતા? ના, નથી. ખાલી વાયદો કરીને ભાગી જાય. અચ્છા, એ આવું કેટલી વાર થઈ ચૂક્યું? હવે આમની માંગણી પૂરી થાય છે કે નહીં, આ વિડીયો હું સોશિયલ મીડિયા પર જરૂર નાખીશ કે આ કદાચ એ આશા એ કે આ પહોંચી જાય. હા, સારું પાણી નથી. પાણી તો મીઠું આવે છે, અઠવાડિયે આવે છે ને, અઠવાડિયે એકવાર આવે. બીજું ખારું પાણી જે બોર કિનાલાના, તો કિનાલાના તો શું કામ ખારા પાણી? એ તો કિનાલના પાણી હોય, એમાં શું હોય? પીવાનું તો મીઠું આવે. આપણે ખોટું ન બોલે. ના ના, સાચી વાત છે. પાણી પીવાનું મીઠું આવે. બરાબર. થઈ જાય ના, પાણી પીવાનું મીઠું આવે. હા, બરાબર. બરાબર, એટલે ટેન્કરનું પાણી 7 દિવસે જ આવે છે એવું છે? હા, અને એ જ પીવાનું પાણી છે. પાણી મીઠું આવે. મીઠું આવે છે. બોરનું પાણી છે, હા, એ ખારું છે. બરાબર. આવે કે 10 દિવસ તો આ તો સમસ્યા તો મોટી જ છે આમ તો જોવા જઈએ તો આ સોશિયલ મીડિયા પર અમે શેર કરીશું, અને આશા છે કે કદાચ કોઈ જોઈ લે અને આ તમારી સમસ્યા દૂર થાય એવી હું બી પ્રાર્થના કરીશ. બરાબર છે? તો કંઈ નહીં, ઓલ ધ બેસ્ટ. તમારું પાણી વહેલું આવી જાય એના માટે.